નથી. ભક્તિમાં જો અહંકાર આવે તો ભક્તિ પણ નકામી છે. થઈ જાય. મારા જેવો કોઈ ભગત નથી જો આવું ગોમમાં કહેતો ફરે હાલ નાવત કરી કે મોક્ષ જુએ તો અમારા પાસે છે, બાકી કોઈ બ્રહ્મા વિષ્ણુ પાસે નથી. તો પછી એ ભક્તિ કોઈ કોમની રહેતી 1008 નથી. 1008 એટલે અહંકારી માણસ પાસે ધર્મ રહેતો નથી. અહંકારી માણસ પાસે કામ નથી રહેતો. કામનાઓની ઈચ્છાઓની પૂર્તિ છે ને એ અહંકારી માણસ ક્યારેય ના કરી શકે. ગમે તો જાય અને અહંકાર આડો આવે એટલે મનની જે મનમાં હોય ને એ ઈચ્છા અધૂરી રહી જાય, એ પૂરી થાય નહીં. એની કોઈ ઈચ્છા પૂરી ના થઈ શકે. જેમ કે એને અહંકાર વચમાં આડો આવે, ગમે તે જે કઈ કામની ઈચ્છા લઈ અને ગમે તે જગ્યા પર જાય, પણ જો અહંકારની વાત આવે તો કે છે એ કામના પૂરી થાય. છોકરાની હગાઈ કરવા જાવ હોય અને મોટા મોટા હલંગા મારતો હોય તો પેલો હોમે વાળો એનું માપ કાઢી નો. મારે 4 બંગલા 4 ગાડીઓ. પેલો હોમે વાળો તેનું માપ કાઢી નાખે કે હોય આટલા હલંગા મારે છે. બરાબર. કોના ઘેર આપણે કોઈ હગાઈ કરવી નથી. મારો ગપ્પામાં છે. એટલે જો એની ઈચ્છાઓ કોઈ પૂરી થાય નહીં. અને મોક્ષ તો એનાથી ઘણો વેગો. અહંકારની માણસને ગુલરનું ફૂલ છે, મોક્ષ તો ઘણો વેગળો છે. એ તો ખજૂરના ઝાડ જેવો છે, એના માટે એટલે તો એ પહોંચી ના કે. એટલે જો અહંકાર છે તો આ 4 ફળ મળતા નથી. એટલે બાપ મરે તો ફળ 4. જો અહંકાર મરી જાય તો 4 ફળની પ્રાપ્તિ થઈ જાય. અહંકારી માણસ કોઈ દાડો કશું કોઈ કરી ન શકે, ભક્તિ પણ ના કરી શકે. જો ભજનમાં જાય ને તો એ અહંકારના એ પણ વિનમ્રતા, એ પણ ભક્તિનો ભાવ અને શ્રદ્ધા લઈને જવું પડે. એક રાજા રઘુગણની એક વાર્તા છે. સિંધુ સૌનો રાજા રઘુગણ. અને એ રઘુગણ પોતાના રથમાં બેસી 4 ઉપાડવા વાળા, જેને કહાર કહેવાય, એ રથને પાલખીને ઉપાડી અને ઉપર બેસી અને જાતો હતો. હવે આ જાતો હતો ને એટલે રસ્તાની અંદર એક ઉપાડવા વાળો છે ને એ થાકી ગયો. પાલખી ઉપાડવા વાળો એક જણ થાક્યો. એટલે રાજા રઘુગણે કીધું કે એક કામ કરો, ગમે તો આજુબાજુ તપાસ કરો અને બીજો માણસ જો ઉપાડવા વાળો મળે ને તો પાલખી ઉપાડો. હવે એમ કરતો કરતો એક જગ્યાએ જળ ભરત બેઠેલા. કોણ બેઠેલું? જળ ભરત. હવે આ જળ ભરત એટલે પૂર્વ જન્મની અંદર એ હરણમાંથી પાછા ભરત થયેલા. એમને મોહ થઈ ગયેલો. પેલા તો એ ભરત હતા, પણ એમને હરણના બચ્ચાની અંદર મોહ થઈ ગયો. હવે હરણના બચ્ચાની અંદર મોહ થઈ ગયો એટલે મોહમ્મદ શરીર છૂટ્યું ને એ પોતે હરણ થઈ ગયા. જેમ કે પેલા હરણના બચ્ચામાં મોહ થઈ ગયેલો. મર્યા તો સુધી હરણનું બચ્ચું મનમાં ફર્યા કર્યું એટલે છેલ્લે શરીર છૂટ્યું ને એટલે એ પોતે હરણ થયા. પણ બહુ વિચિત્ર પ્રકારનું હરણ હતું. હરણોના ટોળાની અંદર ના રહેતા એ છે ને ઋષિ મુનિઓના આશ્રમની બાજુમાં બેસી અને સત્સંગ વભળતું. એ હરણ પૂર્વના સંસ્કાર હતા. પૂર્વના એવા સંસ્કાર પડેલા એટલે ઋષિ મુનિઓના આશ્રમની પાસે બેસી અને આ હરણ છે ને સત્સંગ વભળે. એમ કરતો કરતો હરણનું શરીર છૂટ્યું ને એટલે પાછા જળ ભરત થયા. હવે આ જળ ભરત થઈ ગયા એટલે બોલવાનું નહીં, ચાલવાનું નહીં, એક જગ્યા પર શાંતિથી બેસી રહે. બોલો તો ડખો થાય. કે એમને ખબર પડી ગયેલી કે એક વાર હું મોંમાં ફસોડું છું અને જો હવે બીજી વાર સાવધાની કરીશ ને તો મારે ઘણું બધું ભોગવવાનું થાય. એટલે એક જગ્યા પર શાંતિથી બેસી રહે. હવે આને પકડી, આ જળ ભરત બેઠા હતા અને પકડી અને પેલા કહારની જગ્યાએ લાયા. રાજાનું જે પાલખી ઉપાડવા હતી ને હવે ચો લાઈન હરુપારા હોય પાલખી ગભે મુકાઈ જળ ભરત ના. હવે આ જળ ભરત એટલે પૂર્વનો જન્મ તપસ્વી આત્મા જોઈ ડગલું ફરે. કોઈ પણ જીવ જંતુ રસ્તામાં આવે ને તો ફટ પગ મેળ પગ ઉપાડી લે. કૂદકા મારે, કૂદકા
ઉપાડી લે. કોઈ પણ જનાવર જો એના પગના નીચે કીડી મકોડી જો આવી જાય ને તો એને પણ હાચવી રાખે. એટલો પગ આમ ઘણી ઘણી ડગલો મૂકે. એમ કરતો કરતો એક વાર કીડી આવી પગમાં અને એમણે સુબાનો પગ ઉપાડી દીધો અને રાજાની પાલખી હલી. એટલે રાજાને ગુસ્સો ચડ્યો કે આવો છે વળી કોણ લઈને આવ્યો છે કે એને પાલખી ઉપાડતા નથી આવડતી. આખી પાલખી હલી ગઈ. એટલે રાજાએ ન બોલવાનું બોલ્યું કે ભાઈ આ નવો માણસ જે લાવ્યો છે ને એ પાલખી વગેરે નથી ઉપાડતો. એટલે રાજાએ એને કીધું કે આટલો અટ્ટો માણસ થઈ અને તને હજી પાલખી ઉપાડતા નથી આવડતી. અને પછી જળ ભરતે પોતાનું મૌન તોડ્યું. જો નિયમ છે આપણા શાસ્ત્રનો કે જો કોઈ માણસ જ્યારે ગમે એ રસ્તો ભૂલી ગયો હોય ને તો એને રસ્તો બતાવવા માટે ગમે એવું મૌન હોય તો તોડવું. એને રસ્તો બતાવવા માટે તમારે મૌન વર્ગ પણ તોડવું હોય તો તોડવું. અને જળ ભરતે પોતાનું મૌન તોડ્યું અને મૌન તોડ્યા પછી એમને રાજાને એવી લતાડ લગાવી કે મને તો બધી ખબર છે કે પાલખી કઈ રીતે ઉપાડવી, પણ રાજા તને ખબર નથી. તને કઈ ખબર નથી. તું આ 4 માણસો પાસે પાલખી ઉપડાઈ અને તું સત્સંગની અંદર સત્સંગ વગળવા જાય છે. અભિમાનનું પોટલું બોધી અને તું સત્સંગમાં સત્સંગ વગળવા જાય છે. તું સત્સંગમાંથી લાવે શું? તને તો મળશે શું? સત્સંગમાં વભળવા જવાની તું રાજા છે, તને રીત ખબર નથી કે સત્સંગમાં કઈ રીતે જવું જોઈએ. સત્સંગની અંદર આવી રીતે જવાય? હજી તો તારામાં રાજાપણાનો ભાવ નથી. જો હજી તો નોકરો પાસે તું પાલખી ઉપડાવે છે. અરે શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાનમ, તો શ્રદ્ધાથી જવું પડે. તો મોહ માયા બધું છોડીને જવું પડે. સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન. તો અભિમાનનું, મોહનું, માયાનું બધું પોટલું હેઠું બેલી અને સંતના શરણમાં જવું પડે. તો કોક મળે એમ છે, બાકી કશું મળે એમ નથી. અને તું તો આ બધો ભાર ઉપાડી જોઈ. અને પછી રાજાને કહે છે થોડું ભાન થઈ ગયું. એટલે રઘુગણ રાજા ચોથી ઉતર્યો પાલખીમાંથી અને પછી ઉઘાડા ચપ્પલે કપિલ મુનિના આશ્રમમાં જો. એટલે જો અહંકાર છે તો કોઈ ચીજ હોતી નથી. તો મોક્ષ પણ નથી હોતો, ભક્તિ પણ નથી હોતી, ધર્મ પણ નથી હોતો. એટલા માટે બાપ પિતા મરે તો ફળ 4. જો અહંકાર મરી જાય તો જીવનની અંદર 4 ફળ થાય. ભાઈ મરે તો આની છે. ભાઈ ના મરવો જોઈએ. ભાઈ છે શું? ભાવ, પ્રેમ. આ જગતની અંદર જો તમારી અંદર જો પ્રેમ મરી પરવાર્યો તો કે છે કોઈ ચીજ રહેતી નથી. પ્રેમ ના મરવો જોઈએ. પ્રેમ ના બાળી નીપજે, પ્રેમ ના હાથે વિકાય. રાજા પ્રજા જે ચાહે શીશ દે કે લે જાય. પ્રેમ કોઈ વાડીમાં ઉપજતો નથી. પ્રેમ કોઈ દુકાનમાં વેચાતો નથી. પ્રેમ જેને જોઈતો હોય એને શું કરવું પડે? શીશ ઉતારવું પડે, માથું ઉતારવું પડે. માથું એટલે અહંકાર. અહંકાર મૂકી અને જો કોકના શરણમાં તમે જતા રહો તો તમને પ્રેમની પ્રાપ્તિ થાય. પછી રાજા હોય કે પ્રજા હોય, જાગડ પ્રેમના સંતરે સોગડ જાન મશાન. જૈસી ખાલ લુહાર કી સાસ લે તબિન પ્રાણ. ચરત રહી બિન પ્રાણ. જેના શરીરની આ શરીર છે ને એ શરીરની અંદર કે છે જો પ્રેમ નથી તો શરીર તો છે પણ કેવું છે? લુહારની જમણ જેવું છે. લુહારની જમણે છે ને એ હવા તો લે છે. ને એમ આપણા શરીરની અંદર આપણે હવા તો લઈએ છે, પણ જો શરીરની અંદર આપણા હૃદયમાં જો પ્રેમ ના હોય તો આ શરીર લુહારની જમણ જેવું છે. એ શ્વાસ તો લે છે
પ્રાણ નથી એનામાં જીવ નથી, પણ હવા તો એ ભરે છે ને બહાર કાઢે છે. એમ આપણી અંદર ભલે જીવ છે, પણ હવા ભરે છે ને બહાર કાઢે છે, એનો કોઈ મતલબ રહેતો નથી. એટલા માટે શરીરની અંદર, આપણા હૃદયની અંદર પ્રેમ રહેવો જોઈએ. એ ભાવ છે, એ ભાઈ છે. ભોજપુરી ભાષામાં ભાઈનો ભાવ કે છે. ભાવ શબ્દ છે ભોજપુરી ભાષામાં. હવે અવધી બાજુ તમે જાઓ ને એટલે ભાવ 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 શબ્દ આવે. ભાવ એટલે ભાઈ. એટલે પ્રેમ શબ્દ છે ને, સાહેબે કીધું છે કે પ્રેમ પાટકા ટોલના પહેર કબીરી નાર. તમે જેટલું કરો એટલું બધું પ્રેમથી કરો. પ્રેમ દરેકના માટે છે. મોહ છે ને એ કોઈ એક વસ્તુ પૂરતો છે. મોહ છે એ તમારે થાય ને તો એકાદ બે વસ્તુ પૂરતો થાય, લગાવ થાય, અને બીજા પ્રત્યે જો થઈ જાય તો પછી પ્રેમ થાય. પ્રેમ દરેકના માટે હરખો હોય, મોહ બધા માટે હરખો હોતો નથી. તમે છોકરામાં પ્રેમ કરો પણ પાડોશીના છોકરા સાથે તમારો પ્રેમ નહીં થાય. નથી થતો? થાય છે? મોહ થઈ જાય, તમારા છોકરામાં મોહ થાય, પણ પાડોશીમાં મોહ નહીં થાય. જેમ કે એ આપણું છે એમ સમજીને આપણે કર્યો છે, પણ પાડોશીના છોકરા સાથે જો થાય અને તમારા છોકરા જો સાથે થાય તો પાડોશીના છોકરા સાથે પ્રેમ થાય અને તમારા છોકરા સાથે પ્રેમ થાય. એમ દુનિયામાં જેટલા છે ને પ્રાણી માત્ર, એ દરેકની સાથે પ્રેમ થાય. સરસ સરસ. દરેકની સાથે પ્રેમ થાય. પ્રેમ એ સર્વવ્યાપી છે. દરેકની સાથે એક જ હરખો પ્રેમ થાય. પ્રેમ હંમેશા સર્વવ્યાપી છે. એટલે કે છે કે આ તમારા હૃદયમાંથી પ્રેમ ના મરવો જોઈએ. જો પ્રેમ મરી ગયો તો કે છે મોટામાં મોટી હાનિ થવાની છે. સાહેબે આ વાત ખૂબ વિચારી હતી કે કબીર વિચાર, હું વિચાર કરીને કહું છું. માટે આ 3-4 વસ્તુ છે ને એ જીવનની અંદર સમજવા જેવી છે. વાણી છે ઉલટી, પણ કરી છે સુલટી. હવે આટલાથી વાતને વિરામ આપું છું. આવતી વખતે જો સંયમ મળશે, જો મળશે તો બીજી જે સાથી છે એનું આપણે થોડીક ચર્ચા કરશું. તીરથ ગયે એક ફળ, એ સાખી છે ને, એની આપણે પાછી ચર્ચા કરશું. બોલો સદગુરુદેવ કી જય હો. લાવો.